જય શ્રી રામ દોસ્તો। સવારના 8 વાગ્યા હતા અને લોડરનું સેલ મારીને નીકળી જઈએ છીએ આજની પહેલી જગ્યા ઉપર। જઈને જોઈએ છીએ ત્યાં તો ગેટ હતો બંધ, તો ડ્રાઈવરને મોકલીએ છીએ ચાવી લેવા અને આવી જઈએ છીએ પહેલો ફેરો માટીનો ભરવા માટે। સવારના 8:15 થઈ ગયા હતા અને શરૂઆત કરીએ છીએ આજના દિવસનો આ પહેલો ફેરો માટીનો ભરવાથી। જોતામાં આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ। ડ્રાઈવર લોકેશનની વાત કરી જાય છે અને હું મૂકું છું લોડરને આરામ માટે। એટલામાં જ ખાલી કરીને આવી જાય છે ફરીથી બીજું ટ્રેક્ટર પણ। જોડે સમાચાર લઈને આવે છે કે રેત ભરવાની છે, તો કરીએ છીએ લોડરના બકેટને ખાલી અને નીકળી જઈએ છીએ રેત ભરવા માટે। ડ્રાઈવર પણ મારા પાછળ આવે છે અને એમ હું પહોંચી જાઉં છું રેત ભરવાની જગ્યા ઉપર। જઈને હજુ તો લોડર સેટ કરતો હતો જ એટલામાં જ ટ્રેક્ટર પણ આવી જાય છે। તો શરૂઆત કરી દઈએ છીએ આજના દિવસનો ત્રીજો ફેરો રેત પછી માટીનો વારો। તો હવે પહેલાં ભરી દઈએ છીએ રેત, પછી જઈશું પાછા ફરીથી માટી ભરવા માટે। જોડે લઈ જવાની હતી 10 થેલી સિમેન્ટ પણ, તે નાખીએ છીએ લોડરમાંથી ઉઠાવી નાખીએ છીએ રેતના ભેગો। આ અમારું આખું બકેટ વચ્ચેથી ખુલી ગયું ને બધી ઠેલી પડી રેતના ભેગું। હતો રેત ફેરો પણ થઈ જાય છે એ પણ કેન્સલ। પાછા પહોંચી જઈએ છીએ માટી ભરવાની જગ્યાએ, જે અમે પહેલેથી માટીનું એક ખેતર રાખેલું છે। ટ્રેક્ટર તો પહેલેથી આવી જ ગયું હોય છે ને હું પણ તેના પાછળ આવી જ જાઉં છું અને શરૂઆત કરી દઈએ છીએ આજના દિવસનો આ ચોથો ફેરો માટી ભરવાથી। જોતામાં આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને પાછા પહોંચી જઈએ છીએ આપણી પહેલાંની જગ્યા ઉપર, જ્યાંથી ફરીથી ભરવાની હોય છે માટી। તો હું ટ્રેક્ટર પાછળ પણ આવી જ જાઉં છું। ટ્રેક્ટર આવી જાય છે, લોડરનો સેલ મારીએ છીએ અને ફરીથી શરૂઆત કરીએ છીએ આજના દિવસનો આ પાંચમો ફેરો માટીનો ભરવાથી। જોતામાં વચ્ચે પાછો એક રેતનો ફેરો આવી જાય છે। આજે તો આજ ચાલુ જ હતું રેત માટી। તો શરૂઆત કરી દઈએ છીએ આજના દિવસનો આ છેલ્લો ફેરો રેતનો ભરવાનો, કેમ કે 12 વાગી ગયા હતા અને આ છેલ્લો જ ફેરો કરવાનો હતો। શરૂઆત કરી દઈએ છીએ આજના દિવસનો આ છેલ્લો ફેરો રેતનો ભરવાથી। કોઈ ઠેલી સિમેન્ટ લઈ જવાની નથી એટલે હું કરું છું તેને કમ્પ્લીટ લેવલ અને ડ્રાઈવર કરવા માંડે છે લેવલ કરીને હું નીકળી જાઉં છું ઘરે। જય શ્રી રામ દોસ્તો। અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી રામ દોસ્તો।